2026માં પહેલો નંબર મારો છે અખિલ કચ્છની રાઉન્ડમાં. આમાં પુરસ્કાર 91,000 ઇનામ આપવાનું છે. તમે પૈસા મને મળી ગયા છે ને ટ્રોફી. શું કહેશો ટુર્નામેન્ટ બાબતે લોકોને શું? આ ટુર્નામેન્ટમાં ખાસ ને ખાસ જે આયોજક કરવાનો છે રમેશભાઈ છે મુન્દ્રાનો, એનું ખાસ યોગદાન છે એમાં. આમનું દિલથી આભાર માનીએ આપણે. આવું બધું કોઈ કરી ન શકે. એમાં અલગ અલગ ગામ હોય. અખિલ કચ્છ એટલે ગમે તે ગામનું કબૂતર તમે એમાં ભાગ લઈ શકે છે. અને હું આયોજક સમજી લો ને 4 થી 5 મહિના જેવું હાલે છે. ગઢવી આમ મુન્દ્રાથી છે અને અમારા મુન્દ્રાના અમારા આગેવાન રમેશભાઈએ આખો રાઉન્ડનો 3જા વર્ષનો આ સંમેલન કર્યો છે. આમાં બધા ગામના વિવિધ અલગ અલગ ગામના અલગ અલગ જાતિના બધા હલીમલી ને સંપીને બધાનો શોખ થાય અને બધા કબૂતર પ્રેમી એકબીજાને મળે અને કોમી એકતા બની રહે એના માટે આ બધું આયોજન કરવામાં આવ્યું હતું. અને બધા ગામડામાં પ્રેમ વધે, એકબીજાને મળે અને એકબીજા સાથે અરસપરસ રહે, એમાં બધી કોમ બી આવી જાય છે અને બધાની એકતા માટે આ આયોજન કરવામાં આવ્યું. મારું નામ રમેશ છે, હું મુન્દ્રાનો છું. ને આપણા કચ્છમાં પહેલાંથી છે ને ભાઈચારો છે ને એ ભાઈચારો વધે એના માટે અમે અખિલ કચ્છ કબૂતર ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ને સતત 3જા વર્ષે અમારો રાઉન્ડ સફળ ગયો છે. કબૂતર જેટલા પ્રેમી છે, કારણ કે આખા કચ્છમાં ઘણી બધી કોમો રહે છે ને એ બધાનો ભાઈચારો જળવાઈ રહે એ માટે અમે 3 અમારા રાઉન્ડ સક્સેસ કર્યા છે ને એ બહુ સપોર્ટ મળશે બધાનો ભાઈઓનો. તો અમે આગળ પછી રાઉન્ડ રમાડતા રહીશું. પ્રથમ ઇનામ હતો 91,000નો ને દ્વિતીય ઇનામ હતું 41,000નો ને 3જા નંબરને 43ની ટીવી હતી એન્ડ્રોઈડ, 4થા નંબરને ફ્રીજ, 5મા નંબરને હતો મોબાઈલ ને 6ઠ્ઠા નંબરને એન્ટ્રી ફી પાછી. અમે એ જ મેસેજ આપશું કે અમે જેવી રીતે એક થઈને આ રાઉન્ડ રમાડીએ છીએ બધું એકતાથી ને શાંતિથી, એવી જ રીતે આખા કચ્છમાં બધા શાંતિપૂર્વક રહીએ બધા ભાઈઓ. તો મુન્દ્રાના રમેશભાઈ છે અમારા, એને આયોજન કર્યું હતું અખિલ કચ્છ કબૂતર હરીફાઈનો. તેમાં પ્રથમ ઇનામ આપ્યો હતો 91,000, બીજો ઇનામ હતો 51,000 રૂપિયા ને બધા ભાઈચારા માટે આ ઇનામ હતું ને ભાઈચારા માટે એકબીજાને ઓળખાતા એના માટે આ ટુર્નામેન્ટનું મોટામાં મોટું આયોજન કરેલ હતું. અને આ સતત 3જા વર્ષે આયોજન થયેલ છે એ બહુ સક્સેસફુલ છે. તમે જોયો તમારી આંખો દેખા અહેવાલ ને કેટલી પબ્લિક છે ને કયો શોખ છે માણસોને. ઇનામ 1થી કરીને 6 જણાને આપવામાં આવ્યો આજે ને મહેમાનો હતા એને સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યો. કબૂતર પ્રેમીનો બહુ જ ઉત્સાહ છે. તમે વિડીયો સામે બાજુ ફરાવીને જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે હજી એમાં. ને 60 જણા તો એમાં ખાલી ભાગ લીધો હતો ને એમાં હું જ હતા. એમાં જાવેદભાઈ ગગડા પ્રથમ વિજેતા રહ્યા છે, બીજા નંબરે નખત્રાણા વિજેતા રહ્યા છે. હું છું માંડવીથી ને આયોજન અમે 3 વર્ષથી કરીએ છીએ ને સક્સેસફુલ રહ્યો છે. ને એક ભાઈચારાનું આયોજન છે. આપણે પૂરા કચ્છનું આયોજન કરીએ છીએ ને બહુ સરસ છે આયોજન. તેમાં તમે જોઈ શકો છો કેટલા કબૂતર પ્રેમી છે, બરાબર છે. ને આગળ જતાં મારી પણ ઈચ્છા છે કે માંડવી તાલુકાનું આયોજન કરીશું. સમજી લો ને કે 2027માં માંડવી તાલુકાનું પણ આયોજન કરશું. ને વર્ષો બાદ ભાઈઓના સાથ સહકાર રહેશે તો અમે આયોજન કરતા રહેશું.